લડવાની દુશ્મનાઈ રહે છે ને લડે છે ક્યાં? જે લોકો અધિકારો અન્ય અને અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માય કાન લાવ, બંધ થાવ, બંધ થાવ. આ લોકોને ખરેખર મોરો દેવાની બહુ ટેવ છે. પ્રશાસન હવે તમારા ઉપર અન્ય અત્યાચાર થાય તો આપણે કેના સામે અવાજ ઉઠાવવાનો હોય? સાલું સરકાર સામે. આ સ્વાભાવિક છે. અને આ લોકો કેવું કરે? આપણે સરકાર સામે અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસનને માર કરી દે. તો હું તો એમ કહું કે ખરેખર આ સરકાર અને પોલીસ પ્રશાસનને જો મોરો દેવાની ટેવ હોય ને તો આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે અને આ સપના પૂરા થઈ જાય. પણ એ લોકોને યાદ રાખવું પડશે, જયારે ધરપકડ કરો ને જેલમાં નાખો ને તો ટાણે પાછું જમવાનું આપવું પડે ભાઈ. તો આ કોળી અને ઠાકોર જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો કહું ખુરશીના જે ચાર પાયા સત્તાના છે ને પણ ભમ કરીને ભૂકો થઈ જાય. આ તાકાત આપણી છે. આપણો ઇતિહાસ જાણવાની જરૂર છે.